નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગણિત વિષયમાં આપણે જે વિકલિતના ઉપયોગો ચેપ્ટર ચાલે છે એમાં આજે આપણે આગળ વધવાનું છે. ગયા વિડીયોમાં આપણે સ્વાધ્યાય 6.2માં આપણે લગભગ 1 થી 9 એક્ઝામ્પલ સુધી આપણે અભ્યાસ કરી ચૂક્યા હતા, બરાબર ને? હવે આપણે એક્ઝામ્પલ નંબર 10થી શરૂઆત કરીશું. તો મિત્રો શરૂઆત કરીએ. આશા રાખું છું કે તમને ગયા વિડીયોમાં સારો એવો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. એમાં આપણે થોડું આગળ વધીએ, પહેલાં રકમ સમજી લઈએ. જો એક્ઝામ્પલ નંબર 10માં તમને શું કહેવામાં આવ્યું છે કે સાબિત કરો કે લઘુગુણકીય વિધેય એટલે કે આપણે લોગની વાત કરવાની છે, એના અંતરાલમાં 0થી લઈને ઇન્ફાઇનાઇટ પર ચુસ્ત વધતું વિધેય છે એવું સાબિત કરવાનું છે. તો પહેલાં તો વિદ્યાર્થી મિત્રો આપણે લઘુગુણકીય વિધેય એટલે કે ઘણાને ખબર ન હોય તો તમને જણાવી દઉં છું. log xની વાત થતી હોય છે. તો ધારો કે આપણે એવું લેવું પડશે ને, ધારો કે આપણે ફંક્શન પહેલાં લઈ લઈએ લઘુગુણકીય વિધેય એટલે કે log x, અને આપણે બધા જાણીએ છીએ કે log x માટે કન્ડિશન છે. કઈ કન્ડિશન છે કે અહીંયા જે x લઈએ છીએ હંમેશા 0 કરતાં મોટો હોય. અહીંયા નેગેટિવ વેલ્યુ કે 0 વેલ્યુ આપણે પુટ કરી શકતા નથી, બરાબર? આ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. log વિધેય માટે એની પ્રોપર્ટીમાં આવે છે, બરાબર? તો log વિધેય માટે હંમેશા 0થી ગ્રેટર દેન 0 જ હોવું જોઈએ. ચલો હવે વાત કરીએ આપણે f'(x). તો f'(x) એટલે લોગનું વિકલન શું થઈ જાય? તો 1/x. ઓકે, ચલો લોગનું વિકલન એ મતલબ 1/x થઈ ગયું. હવે ખબર છે અહીંયા જુઓ ગ્રેટર દેન 0 છે એટલે કે અહીંયા xનું મૂલ્ય હંમેશા આપણે 0 કરતાં મોટું મૂકવાનું છે. અહીંયા x બરાબર 1 મૂકો, 2 મૂકો, 3 મૂકો તો ઓલવેઝ જવાબ કેવો આવવાનો? પોઝિટિવ આવવાનો. એનો મતલબ કે આ વસ્તુ થઈ જાય ગ્રેટર દેન 0. આથી એવું કહી શકો તમે કે f'(x) ગ્રેટર દેન 0 કોની અંદર થશે? તો જ્યાં x બિલોંગ્સ ટુ ક્યાંથી થશે આપણા માટે? ગ્રેટર દેન 0 એટલે કે 0થી લઈને ઇન્ફાઇનાઇટની વચ્ચે, કેમ કે ગ્રેટર દેન 0ની વાત કરવામાં આવી છે ને, તો એ 0થી ઇન્ફાઇનાઇટની અંદર થઈ ગયું કહેવાય. આથી એવું કહી શકો આમ 0 થી ઇન્ફાઇનાઇટમાં આપેલ વિધેય એટલે કે લઘુગુણકીય વિધેય કેવું થઈ જશે ભાઈ? જુઓ અહીં f'(x) ગ્રેટર દેન 0 થયું તો શું આવી જાય? ચુસ્ત વધતું વિધેય થશે. વિધેય કેવું થશે? ચુસ્ત વધતું વિધેય થશે, બરાબર? ચલો સાબિત થઈ ગયું. કશું વસ્તુ વિદ્યાર્થી મિત્રો ગોખવા નથી, સમજવાનું છે. મેં તમને ફરીથી કહું છું, લઘુગુણકીય વિધેય અંતરાલ 0થી લઈને ઇન્ફાઇનાઇટ ઉપર વધતું વિધેય છે એવું સાબિત કરવાનું છે, ચુસ્ત વધતું વિધેય. તો એના માટે લઘુગુણકીય વિધેય લઈ લીધો. આ શરત આપણને ખબર હોવી જ જોઈએ કે log xની અંદર x હંમેશા 0 કરતાં મોટો જ હોય. તો વિકલન કરો તો અહીંયા x કરતાં મતલબ 0 કરતાં મોટી વેલ્યુ મૂકો તો ઓલવેઝ ગ્રેટર દેન 0 વેલ્યુ આવવાની, બરાબર? એટલે f'(x) ગ્રેટર દેન 0 થઈ જાય. એનો મતલબ શું થયું કહેવાય? કે 0થી લઈને ઇન્ફાઇનાઇટની અંદર f'(x) ગ્રેટર દેન 0 થાય. આમ 0થી ઇન્ફાઇનાઇટ જે અંતરાલ છે એ અંતરાલ પર વિધેય લઘુગુણકીય એ કેવું બનશે? ચુસ્ત વધતું વિધેય થશે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? ચલો આના પછી આપણે એક્ઝામ્પલ નંબર 11 વાત કરીએ. ચલો 11ની અંદર શું કહેવામાં આવ્યું છે? તો એક્ઝામ્પલ નંબર 11માં પણ સાબિત કરવાનું છે કે તમને એક ફંક્શન આપેલું છે કે f(x) બરાબર x² - x + 1 એ અંતરાલ કયો આપેલો છે ભાઈ? -1 થી 1 પર કેવું છે? ચુસ્ત વધતું કે ઘટતું વિધેય નથી. ખ્યાલ આવ્યો કે નહીં? આ વિધેય આપેલું છે અને આ અંતરાલ આપ્યો છે. આ અંતરાલ ઉપર નથી વધતું કે નથી ઘટતું એવું આપણે સાબિત કરવાનું છે. તો પહેલું કામ શું કરશો વિદ્યાર્થી મિત્રો? ખાસ ધ્યાન રાખજો કે જ્યારે આ પ્રકારના દાખલા આપેલા હોય તો પહેલું કામ આપણે f'(x) શોધવાનું. શું થઈ જશે આનો? 2x, x(-1) અચળ પદનો 0. હવે શું કરવાનું? તો હવે આપણે ખબર છે કે આપણે પોઈન્ટ તો શોધવા પડે, કેમ કે આપણે પાર્ટીશન પાડવા પડશે કે આની અંદર વધતું વિધેય છે, આની અંદર ઘટતું વિધેય છે. તો અંતરાલમાં એવા પોઈન્ટ શોધવા માટે આપણે શું કરીશું? f'(x) બરાબર 0 લેતા.
तो अहीं शुं थई जशे तो 2x - 1 बराबर 0। तो x बराबर शुं थई गयुं कहेवाय 1/2। तो आ एक एवो पॉइंट है कि ज्यां शुं थाय छे एनो ढाळ एटले के एनो स्पर्शक एटले के एनो बिंदु कही शकाय कि ज्यां ढाळ शुं थाय छे एनो 0 थाय छे। बराबर। तो एनो मतलब एवो थयो कि आपणे अंतराल तो आपी दीधेलो छे कि -1 થી 1 ની વાત करवामां आवी छे। तो चलो આપણે હવે આગળ વધીએ। તો અહીંયા હું લઈ લઉં છું મારો -1, અહીંયા લઈ લઉં છું મારો 1। બરાબર। ચલો હવે મારો 1/2 તો આ બેની વચ્ચે જ આવવાનો, ખ્યાલ આવે છે કે નહીં? આ પ્લસ ઇન્ફાઇનાઇટ, આ માઇનસ ઇન્ફાઇનાઇટ। ચલો હવે આપણે કામ શું કરશો? આ અંતરાલની જ વાત કરવામાં આવી છે, તો એક આ અંતરાલ થઈ ગયો અને એક આ અંતરાલ થઈ ગયો, ખ્યાલ આવે છે? તો આપણે બે અંતરાલની વાત કરીશું, બરાબર, એના ઉપર જ આપણે નક્કી કરવાની છે। ચલો આ 1/2 એટલે કે 0.5 હું લખી શકું, બરાબર, એટલે આ બાજુ ક્યાંક 0 આવતું હશે તો હું આ વિધેય માટે અહીંયા હું x બરાબર 0 લઉં તો લઈ શકું ને? x બરાબર 0 લઉં તો x બરાબર તમે 0 લો તો f' માં મૂકો તો અહીંયા વેલ્યુ શું આવશે? f' લેસ ધેન 0। જો અહીંયા 0 મૂકી જુઓ, અહીંયા 0 મૂકો તો અહીંયા શું થઈ ગયું? -1। ઓકે, અહીંયા શું થઈ ગયું કહેવાય? 1 કરતાં નાની, એટલે અહીંયા જો 0.5, 0.6, 0.7 કોઈ પણ વેલ્યુ મૂકી શકો છો। માની લો કે હું અહીંયા આવતું વેલ્યુ કોઈ પણ 0.6 પસંદ કરું છું। કયું? 0.6 પસંદ કરું તો 5 પછી આવી જ જાય ને, તો 0.6 પસંદ કરું, અહીંયા મૂકો તો કેટલા થઈ જાય? તો 0.6 મૂકો અહીંયા તો 6 દુના 12 એટલે કે 1.2 આવી જાય। ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? હું શું કહું છું, આપણે અંદાજ લગાવવાનો છે કે વિધેય વધતું કેટલું છે, ઘટતું કેટલું છે। તો એવું કહી શકું હું કે અહીંયા શું થઈ જશે? જો હું f' 0.6 મૂકું તો અહીંયા શું થઈ જાય? 2 × 0.6 - 1 એટલે શું થઈ ગયું? 1/2 - 1 એટલે શું થઈ ગયું? 0.2 કેવું આવી ગયું? પ્લસ આવી ગયો, તો ગ્રેટર ધેન 0 થઈ ગયું। ખબર પડે છે? તો આ અંતરાલ એના માટે શું થઈ ગયું કહેવાય? તો આ અંતરાલ f' ગ્રેટર ધેન 0। તો મારે તમને સમજાવવા છે, તો એના ઉપરથી એવું વસ્તુ કહી શકીએ વિદ્યાર્થી મિત્રો કે આ જે અંતરાલ હતો અને આ અંતરાલ હતો એ બંનેની અંદર વધતું વિધેય અને ઘટતું વિધેય એવા બે ઓપ્શન આવે છે। તો એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે જે અંતરાલ આપણે નક્કી કરીએ છીએ, અહીંયા -1 થી 1 અંતરાલ નક્કી કર્યો છે, આની અંદર વધતું વિધેય અને ઘટતું વિધેય બંને સાથે દેખાય ત્યારે આપણે એવું કહી શકીએ કે આપેલ વિધેય એ આ અંતરાલ પર નથી વધતું વિધેય કે નથી ઘટતું વિધેય, એવું આપણે ચોકસાઈપૂર્વક કહી શકતા, મતલબ એવું આપણે કહેવું પડે, એટલે કે આપણે એવું ન કહી શકીએ કે આમાં વધતું વિધેય છે, આના અંદર ઘટતું વિધેય, કેમ કે બે ઓપ્શન આપણે મળે છે। આ અંતરાલની અંદર આપણને f' લેસ ધેન 0 મળે છે અને આ અંતરાલની અંદર આપણને f' ગ્રેટર ધેન 0 મળે છે। માટે આપણે એવું અહીંયા લખી દઈશું કે અહીં આપેલા, આપણે આ રીતે લખવાનું છે અહીંયા વિધેય f અહીં વિધેય f એ અહીંયા બે ભાગ પડવાના, કયા કયા? એક તો -1 થી 1/2, બીજો 1/2 થી 1। ચલો અંતરાલમાં શું થતું હતું ભાઈ? વિધેય f એ ચુસ્ત રીતે ઘટતું વિધેય, બરાબર। આ અંતરાલની અંદર શું થાય છે? તો વિધેય f એ ચુસ્ત રીતે વધતું વિધેય, બરાબર। આથી આપણે શું કહી શકીએ? આથી સ્પષ્ટ થાય છે કે આપેલ વિધેય f એ -1 થી 1 અંતરાલ પર ચુસ્ત ઘટતું કે ચુસ્ત વધતું વિધેય નથી। ઓકે, એવું આપણે સાબિત કરી શકીએ છીએ। ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? આ ખાસ એટલે ખાસ યાદ રાખજો, આની અંદર કંઈ નવું નથી, આપણે અંતરાલ જોવાનો છે, અંતરાલમાં વધતું વિધેય ઘટતું વિધેય બંને સાથે દેખાય તો આપણે સ્પષ્ટ રીતે કહી શકતા નથી, બરાબર।
ચલો એના પછી આપણે પ્રશ્ન નંબર 3ની આગળ એક્ઝામ્પલ નંબર 12 અને 13 તમને MCQ એટલે કે વિકલ્પ સ્વરૂપે આપેલા છે. તો એની અંદર આપણે આગળ વધીએ. અહીંયા તમને એવું કીધું છે વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. એકચ્યુઅલી શું કીધું છે, તમારે વિકલ્પ પસંદ કરવાનો છે, પરંતુ હું તમને હોમવર્કમાં આપું છું તો આપણે સાચો આન્સર તો આપણે મેળવીશું કે સાચો આન્સર કયો આવે છે કે ચુસ્ત રીતે ઘટતું વિધેય કયું છે, પરંતુ એક્ઝામ્પલ નંબર 12ની અંદર આપણે હોમવર્ક તરીકે આપણે એવું જ કામ કરવાનું છે જાણે કે આપણને ABCD આપણને એક્ઝામ્પલ આપ્યો હોય. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે આની અંદર કયું વધતું વિધેય છે કયું ઘટતું વિધેય છે તો દરેક આપણે ચેક કરવા પડશે. દરેક ચેક કરીશું તો જ આપણને ખ્યાલ આવશે કે કયું વિધેય વધતું છે અને કયું વિધેય ઘટતું છે. પરંતુ આપણને એવું કીધેલું છે પ્રશ્નમાં કે આપણે ABCD જે ઓપ્શન આપ્યા છે એમાંથી આપણે એવું સિલેક્ટ કરવાનું છે કે આ અંતરાલ 0 થી π/2માં ચુસ્ત ઘટતું વિધેય કયું છે એ તમે સિલેક્ટ કરો. તો આપણે એના માટે શરૂઆત કરીએ. તો એના માટે આપણે શરૂઆત કરીશું cos x થી શરૂઆત કરીએ. ચલો તો આપણે એક્ઝામ્પલ નંબર 12 તો તમે જોઈ લીધો વિદ્યાર્થી મિત્રો. એક્ઝામ્પલ નંબર 12 એમાં પહેલો ઓપ્શન છે આપણો એ ઓપ્શન લઈ લઉં છું. ફંક્શન તરીકે હું શું લઈ લઉં ભાઈ? cos x લઈ લઉં. ચલો એક્સનું મૂલ્ય ક્યાં આપેલું છે આપણને? તો 0 થી π/2ની વચ્ચે આપેલું છે. તો x બિલોંગ્સ ટુ 0 થી લઈને π/2. ચલો શરૂઆત કરો. f'(x) તો શું થઈ જાય? -sin x. ઓકે, હવે વાત કરીએ આપણે સાઇનની. 0 થી π/2ની વાત કરવામાં આવી છે. તો આપણે જાણીએ છીએ બધા કે 0 થી લઈને π/2ની અંદર સાઇનનું મૂલ્ય કેવું આપેલું છે? >0. તો અહીંયા આપણે એવું લખીએ ભાઈ sin x >0. પરંતુ અહીંયા મારે જરૂર કેવી છે? -sin x. તો બંને બાજુ -sin x વડે ગુણો તો સાઇન બદલાઈ જાય. તો આ તો શું થઈ ગયું આપણા માટે? f'(x) <0 થઈ ગયું. શું થઈ ગયું કહેવાય? f'(x) <0 થઈ ગયું કહેવાય. તો એનો મતલબ શું થઈ ગયું કહેવાય કે અહીં f એ 0 થી π/2માં ચુસ્ત રીતે શું છે? ચુસ્ત રીતે ઘટતું વિધેય છે. ચુસ્ત રીતે ઘટતું વિધેય છે. ખ્યાલ આવે છે? ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો? ચલો આ એક ઓપ્શન આપણે સોલ્વ કર્યો તો આપણને શું આવે છે? ચુસ્ત રીતે ઘટતું વિધેય આવે છે. ચલો હવે આપણે બીજો ઓપ્શન સિલેક્ટ કરીએ. તો બીજો ઓપ્શન આપણા માટે કયો હતો? તો બીજો ઓપ્શન આપણા માટે હતો cos 2x. તો cos 2x માટે આપણે કઈ રીતે લાવશો? તો આપણે બીજો ઓપ્શન લઈ લઈએ. ચલો f(x) = cos 2x. ચલો આપણને ખબર છે x બિલોંગ્સ ટુ 0 થી લઈને π/2 લેવાનું છે, બરાબર. ચલો તો પહેલાં કામ શું કરશો? f'(x) તો અહીંયા શું આવી જશે? કોસનું શું થઈ જાય? -sin 2x થઈ જાય અને 2xનું શું થઈ જશે? 2 થઈ જાય. એટલે કે -2 sin 2x થઈ જવાનું. f'(x) અહીં આપણે એવું કહી શકીએ અહીં x બિલોંગ્સ ટુ 0 થી π/2 છે. તો 2x શું થઈ જાય? તો 2x બિલોંગ્સ ટુ 0 થી π થઈ જાય. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? 0 થી શું થઈ જશે? π થઈ જાય. ચલો હવે આપણે ગ્રાફ દોરીએ તો થોડો આઈડિયા આવી જાય વધારે. અહીં f'(x)માં કયું વિધેય આવ્યું છે? sin x. તો આ 0 છે, આ π/2 છે અને આ π આવી ગયું. આની અંદર પ્રથમ ચરણમાં sin 2x પણ શું થઈ જવાનું? >0. અહીંયા પણ sin 2x પ્રથમ ચરણમાં >0. એનો મતલબ એવો થયો કે 0 થી πની અંદર sin 2x કેવું થઈ જાય? >0. તો અહીંયા આપણે એવું લખી શકીએ કે sin 2x >0 જ્યાં 2x બિલોંગ્સ ટુ 0 થી લઈને πની અંદર. ખ્યાલ આવે છે? ચલો હવે આપણે શું જોઈએ છે? અહીંયા -2 જોઈએ છે. તો બંને બાજુ -2 વડે ગુણી દો તો -2 sin 2x. તો નિશાની બદલાઈ જાય, અહીંયા 0 થઈ જશે. તો આ શું થઈ ગયું કહેવાય? f'(x) <0 થઈ ગયું. તો f'(x) <0 થઈ ગયું. તો એનો મતલબ શું થઈ ગયું કહેવાય કે આપેલ વિધેય એ કેવું કહી શકીએ આપણે? ચુસ્ત ઘટતું વિધેય કહી શકીએ. આથી અહીંયા જો 2x એટલે કે 0 થી πની અંદર આવ્યું
આથી આપણે એવું પણ કહી શકીએ કે એફ એ 0 થી π/2 માં ચુસ્ત ઘટતું વિધેય થાય છે, બરાબર। ચલો આપણને તો અત્યારે હાલ પૂરતો આપણો જે પ્રશ્ન માગ્યો છે કે આપણે શું કરવાનું છે કે ચુસ્ત રીતે ઘટતું વિધેય શોધવાનું છે, તો હાલ પૂરતું આપણો ઓપ્શન નંબર એ પણ સાચો છે, ઓપ્શન નંબર બી પણ સાચો નીકળ્યો। હવે ઓપ્શન નંબર સી ચેક કરીએ, cos 3x, બરાબર। ચલો ઓપ્શન નંબર સી ચેક કરવો છે આપણે, તો એના માટે આપણે શું કરીશું અહીંયા, તો આપણે ઓપ્શન નંબર સી લઈ લઈએ, એફ ઓફ એક્સ બરાબર cos 3x, જ્યાં એક્સ બિલોંગ્સ ટુ 0 થી લઈને π/2 આપેલું છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો પહેલું કામ શું કરશો, એફ ડેશ એક્સ માઇનસ સાઇન 3x ને 3xનું 3 એટલે કે -3 સાઇન 3x લખી શકું, ખ્યાલ આવે છે, એફ ડેશ 3x। હવે શું થઈ ગયું કહેવાય, જો અહીંયા શું આપેલું હતું, એક્સ બિલોંગ્સ ટુ 0 થી π/2, તો 3x બિલોંગ્સ ટુ શું થઈ જાય, 3x બિલોંગ્સ ટુ 0 થી લઈને 3 π/2 આવી ગયું। આનો મતલબ શું થયું કહેવાય, હવે જો આપણે ડાયાગ્રામ ડ્રો કરીએ તો થોડો આઈડિયા વધારે આવી જાય। ડાયાગ્રામમાં જો આ વસ્તુ થઈ ગયું, આ મારા માટે આ 0, આ મારા માટે π/2, આ મારા માટે પાઈ અને આ મારા માટે શું થઈ ગયું 3 π/2, એટલે કે પ્રથમ ચરણ, સેકન્ડ ચરણ અને થર્ડ ચરણ। તો આ ત્રણની અંદર વાત કોની થઈ રહી છે, સાઇન 3xની, તો અહીંયા સાઇન 3x ગ્રેટર દેન 0, સાઇન 3x ગ્રેટર દેન 0, પરંતુ સાઇન 3x લેસ દેન 0। આ ચરણમાં તો શું હોય છે, સાઇન માઇનસ હોય છે, તો એના ઉપરથી આપણે એવું લખી શકીએ કે 3x બિલોંગ્સ ટુ 0 થી પાઈ માટે લખી શકાય। ખૂણો આપણે અત્યારે આપણે જે વિકલન શોધ્યું છે વિદ્યાર્થી મિત્રો, ખાસ જોજો, કન્ફ્યુઝ ના થતા। અહીંયા આપણે જે 3xની વાત કરીએ છીએ, જુઓ અહીંયા આપણે ખૂણો 3x આવે છે ને એના માટેની વાત કરીએ છીએ, તો 3x બિલોંગ્સ ટુ 0 થી પાઈમાં π/2, 3 π/2ની અંદર વાત કરીએ છીએ, તો 3x આ રીતે લખી શકો। તો એનો મતલબ શું થાય કે હું જો એક્સની વાત કરવામાં આવે તો એક્સ બિલોંગ્સ ટુ તો શું થઈ જાય, 0 થી લઈને π/3 લખાય કે ના લખાય, ઓકે। ચલો એટલે આપણે તો ઓલ ઓવર કોની વાત કરવાની છે, 0 થી π/2ની વાત કરવાની છે, એટલે એનો મતલબ શું થયું કહેવાય, 0 થી π/3 સુધીનો અંતરાલની અત્યારે હાલ પૂરતી વાત કરીએ, પછી પાઈથી લઈને 3 π/2ની અંતરાલની વાત કરીએ। ચલો આની અંદર વાત કરીએ તો એનો મતલબ શું થઈ ગયું કહેવાય, સાઇન 3x ગ્રેટર દેન 0, આપણે કેટલો લાવવાનું છે, -3, અહીંયા ગુણી દો બંને બાજુ તો નિશાની બદલાઈ જાય, તો અહીંયા તો શું થઈ ગયું કહેવાય, એફ ડેશ એક્સ લેસ દેન 0, તો આનો મતલબ શું થયો કહેવાય, આમ એફ એ 0 થી π/3 અંતરાલમાં કેવું છે, ચુસ્ત રીતે ઘટતું વિધેય કહી શકાય। ખબર પડે છે, આ એક ઓપ્શન આપણે વિચાર્યું, આપણા માટે આ એક ઓપ્શન થઈ ગયો। હવે બીજો ઓપ્શન કયું વિચારીશું આપણે, તો પાઈથી લઈને 3 π/2 માટે વાત કરીએ, તો હવે પાઈથી લઈને 3 π/2માં તો શું થાય છે, સાઇન લેસ દેન 0 થઈ જાય છે। તો હવે આપણે વિચારીએ કે બીજો વિકલ્પ 3x બિલોંગ્સ ટુ π/2 3 π/2, ઓકે। તો શું થઈ જાય, x બરાબર શું થઈ જાય, તો x બિલોંગ્સ ટુ π/3 થી લઈને શું થઈ જાય, π/2, ખ્યાલ આવી ગયો। ચલો તો હવે આની અંદર વાત કરવામાં આવે તો સાઇન 3x લેસ દેન 0, -3 વડે ગુણી દો તો નિશાની બદલાઈ જાય એટલે ગ્રેટર દેન થશે। આ તો શું આપેલું છે, એફ ડેશ એક્સ ગ્રેટર દેન 0, એફ ડેશ એક્સ ગ્રેટર દેન 0 એટલે કે આથી એફ એ કયો અંતરાલ થશે, એક્સ માટેની વાત કરવામાં આવે તો π/3 થી π/2 અંતરાલમાં એફ એ કેવું થાય, ચુસ્ત રીતે વધતું વિધેય થશે। અને મેં તમને હમણાં જ શીખવાડ્યું કે જ્યારે જે અંતરાલ આપેલો હોય અને એ અંતરાલની અંદર એક વખત વધતું અને એક વખત ઘટતું આવી જાય તો એ વિધેય આખા અંતરાલ ઉપર નથી કહેવાતો ચુસ્ત રીતે વધતું કે નથી કહેવાતો ચુસ્ત રીતે ઘટતું વિધેય, ઓકે। હવે અહીંયા આપણે વાત કોની થઈ રહી હતી, 0 થી લઈને અહીંયા π/2ની વાત થતી હતી, પરંતુ વચ્ચે કયો પોઈન્ટ આવી ગયો, π/3,
तो આપણે 0 થી π/3 માટે આપણે શું શીખ્યા? તો f'(x) <0 લાવ્યા અને π/3 થી π/2 માટે શું લાવી દીધું? f'(x) <0. એટલે કે આપણે x બિલોંગ્સ ટુ 0 થી π/2 માટે નથી કહેતા આપણે કે f એ ચુસ્ત રીતે ઘટતું વિધેય કે નથી કહેતા ચુસ્ત રીતે વધતું વિધેય. એના એમ એટલે કે આપણે ઓપ્શન નંબર સી આપણા માટે આવી શકે નહીં. હવે બાકી રહ્યો 10x. કયો બાકી રહેશે ભાઈ? 10x. તો 10xની વાત કરીએ આપણે તો 10xનું શું લખાશે આપણે? ચલો f(x) બરાબર 10x લખાશે. 10xનું વિકલન શું થાય? ચલો ઓપ્શન નંબર ડી એટલે કે f(x) બરાબર 10x. x બિલોંગ્સ ટુ શું આપેલું છે? 0 થી લઈને π/2 બરાબર ને. અને હવે આપણે લેવાનું છે f'(x). તો f'(x) શું થઈ જાય? તો sec²x. ઓકે, ચલો હવે 0 થી π/2ની વાત કરવામાં આવી રહી છે. તો 0 થી π/2ની અંદર દરેક વિધેય એટલે કે જેટલા પણ ત્રિકોણમિતિ વિધેય છે એ પ્રથમ ચરણમાં કેવા છે? તો વધતા વિધેય છે. મતલબ કે અહીંયા sec(x) પણ કેવું થશે? <0. તો વર્ગ પણ શું થઈ જાય? <0. ઇટ મીન્સ અહીંયા f'(x) <0 થાય. f'(x) <0 એટલે કહી શકો કે આ f એ 0 થી π/2 અંતરાલ પર ચુસ્ત રીતે કેવું છે? વધતું વિધેય છે. કેવું થશે? વધતું વિધેય. એટલે કે ઓપ્શન નંબર ડી પણ આપણો આન્સર આવી શકે નહીં. ખ્યાલ આવે છે? કેમ કે આપણને ઓપ્શનની અંદર પ્રશ્નમાં શું કીધું હતું? આપણે નીચેનામાંથી એવું વિધેય શોધવાનું છે કે જે 0 થી π/2 અંતરાલ પર ચુસ્ત ઘટતું વિધેય હોય. એટલે કે જવાબ તરીકે આપણા માટે ઓપ્શન નંબર એ અને ઓપ્શન નંબર બી એ સાચા આન્સર થશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ચલો એના પછી આપણે પ્રશ્ન નંબર 13 આપણે હોમવર્ક કે આપણે જાતે પ્રયત્ન કરવાનો છે. તો પ્રશ્ન નંબર 13 એ આપણને શું કહેવામાં આવ્યું છે એ પહેલાં આપણે રકમ સમજી લઈએ. ચલો પ્રશ્ન નંબર 13માં જુઓ બધા. વિધેય આપણને આપેલું છે એક્સની 100 આપેલી છે વત્તા sin x -1. એ નીચે આપેલા પૈકી કયા અંતરાલમાં ચુસ્ત રીતે ઘટે છે? તો પહેલાં આપણે શું કરી દઈએ? આખું વિધેય જ આપણે મતલબ આપણે જે રેગ્યુલર રીતે આપણે ગણીએ છીએ અંતરાલ શોધવા માટે એ રીતે આપણે એક્ઝામ્પલ કાઉન્ટ કરી લઈએ. ચલો એક્ઝામ્પલ નંબર 13 શું આપેલું છે આપણને? તો f(x) બરાબર xની 100 વત્તા sin x -1 બરાબર. અંતરાલ આપણને ખબર નથી તો પહેલું કામ શું કરશો? f'(x) શોધવાનું. તો શું થઈ જશે? 100xની 99 સાઈનનું શું થઈ જાય? cos x. અચળ પદનો 0 થઈ જાય બરાબર ને. હવે આપણે શું કરીશું? તો હવે આપણે અંતરાલમાં આપણે અલગ અલગ અંતરાલ લઈશું બરાબર. તો આની અંદર જે અંતરાલ આપેલા છે નીચે ઓપ્શન આપેલા છે આપણને. તો હવે આપણને ખબર નથી તો આ પ્રમાણે આપણું વિધેય આવી ગયું. તો હવે ABCD પ્રમાણે આપણે અંતરાલ ચેક કરીએ કયા અંતરાલમાં આવી શકે. તો પેલું 0 થી 1 અંતરાલ ચેક કરીએ. બીજો ઓપ્શન છે π/2 થી π અંતરાલ જોઈ લઈએ. અને સી ઓપ્શન આપેલો છે 0 થી π/2. અને ત્રીજો જે ચોથો ઓપ્શન આપેલો છે આમાંથી એક પણ નહીં બરાબર. તો પહેલો ઓપ્શન આપણે વિચારીએ. ચલો આપણે માની લઈએ કે 0 થી 1 અંતરાલની અંદર આ વિધેય ખરું ચુસ્ત રીતે ઘટે છે એવું માનીને કામ કરીએ. ચલો તો આપણે વિચારીએ આપણે તો 0 થી 1 અંતરાલ લઈએ. અહીંયા મારા માટે 0 છે ને અહીંયા મારા માટે 1 છે. તો ચલો આ અંતરાલની અંદર આપણે કયું વિધેય ઘટતું વિધેય થશે કે નહીં થાય તો આપણે આ વિધેય ચેક કરવાનું છે. તો આપણે આની અંદર માની લો કે આપણે વિચારી લઈએ કે પહેલું તો અહીંયા આ કોસની વાત કરવામાં આવે તો કોસ આપણને ખબર છે કોસનું મૂલ્ય શું થાય? તો cos x એ <= -1 થી 1ની વચ્ચે હોય છે બરાબર. પણ અહીંયા આપણે 0 થી 1ની અંતરાલની વાત કરવામાં આવી છે તો આપણે શું લખી શકીએ? તો એ પણ વેલ્યુ અહીંયા શું થશે? 1 કરતાં અથવા 1 કરતાં નાની હોય છે એટલે આ પોઝિટિવ વેલ્યુ મળવાની એની બરાબર ને. તો આ વસ્તુ પોઝિટિવ થવાની. ચલો એટલે
0 થી 1 ની અંદર કોસની વેલ્યુ પોઝિટિવ થવાની, ગ્રેટર દેન 0 હોઈ શકે કે ના હોઈ શકે? ઓકે, હોઈ શકે. ચલો હવે x⁻99 ની વાત કરવાની છે. તો આની અંદર આપણે પોઝિટિવ વેલ્યુ પુટ કરીશું, કોઈ પણ વેલ્યુ. ફોર એક્ઝામ્પલ હું અહીંયા લઉં છું કે 0.5 તમે અહીંયા પુટ કરો છો એક્સની જગ્યાએ, તો ઓલવેઝ વેલ્યુ શું મળવાની? પોઝિટિવ જ મળવાની. કેમ? અહીંયા નો ડાઉટ ઓડ નંબર છે, પાવર ઓડ નંબર છે. જો x બરાબર તમે માઇનસ વેલ્યુ લો તો આ ભાગ માઇનસ થઈ જાય, પરંતુ અહીંયા આપણે તો 0 અને 1ની વાત કરી રહ્યા છીએ, એટલે કે ધન વેલ્યુ ઓલરેડી અહીંયા પુટ કરવા જઈ રહ્યા છીએ. એટલે અહીંયા ધન વેલ્યુ મૂકીશું તો આપણને જવાબ શું મળશે? ધન મળશે. આ પણ ધન થશે, ગ્રેટર દેન 0. બરાબર, આ કોસનો વિસ્તાર છે, પરંતુ અહીંયા આપણે 0 થી 1ની વાત કરીએ છીએ, એટલે આની અંદર 0 આવી જાય. 0 થી લઈને 1 સુધીની વેલ્યુ આપણે પુટ કરવામાં આવે તો અહીંયા આપણે શું મળશે? 0 અને 1ની વચ્ચેમાં મળવાની. તો આ પણ ગ્રેટર દેન 0, એટલે કે 0 થી 1 અંતરાલની અંદર વિધેય કેવું મળે? f' ગ્રેટર દેન 0. ને આપણે જોઈએ છીએ ચુસ્ત રીતે ઘટતું વિધેય. આ તો શું થઈ ગયું? ચુસ્ત રીતે વધતું વિધેય થઈ ગયું. એનો મતલબ ઓપ્શન નંબર 1 આવી શકે નહીં. ખ્યાલ આવે છે? ઓપ્શન નંબર 1 આવી શકે નહીં. ચલો હવે આપણે વાત કરીએ π/2 થી πની અંદર. π/2 થી πની અંદર આપણને ખબર છે આ શું થઈ જાય મારા માટે? લેસ દેન 0. આ શું થઈ જશે ભાઈ? લેસ દેન 0 થઈ જશે. બરાબર, હવે એક્સનું મૂલ્ય મૂકવાનું છે, તો એક્સનું મૂલ્ય મૂકવા માટે આપણે શું કરવું પડશે? તો હવે એ ચેક કરીએ આપણે કે અહીંયા એક્સથી લઈને 99 સુધીની સંખ્યા વાત કરવામાં આવી છે. π/2 થી πની અંદર તમે મૂકી શકો. તો હવે જો એની અંદર ચેક કરીએ આપણે કે π/2 થી πની વચ્ચે આપણે કોસનું મૂલ્ય શું થઈ શકે? તો આપણે વિચારીએ તો જો આપણે cos x ની વાત કરવામાં આવે તો cos x ની અંદર આપણે -1 થી 0 વેલ્યુ પુટ કરી શકીએ. કેમ? કેમ કે બીજા ચરણમાં શું થાય? એની મેક્સિમમ વેલ્યુ 1 સુધીની હોય છે. અહીંયા જોઈ શકો છો, ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા શું થઈ જાય? -1 to અહીંયા શું થઈ જાય? 0 થઈ જશે, અને અહીંયા 0 to 1. તો આ જોઈ શકો છો, આ મેક્સિમમ, આ મિનિમમ. અહીંયા ઘટતું વિધેય આપણને ખબર છે પહેલું ચરણ. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? ન ખબર પડી હોય તો અહીંયા જોઈ લો વિદ્યાર્થી મિત્રો. આપણે યામ લખી શકીએ એકમ વર્તુળના. તો અહીંયા કયો આવે? તો x યામ 0 હોય તો અહીંયા શું લખી શકો? 0 1. અહીંયા શું આવે? તો -1 0 આવે. તો પહેલો એ કોસ કહેવાય છે ત્રિકોણમિતિ વિધેયમાં, બીજો એ સાઇન કહેવાય છે. તો જો 0 અને -1 તો મેક્સિમમ કયું કહેવાય? 0 કહેવાય. મિનિમમ વેલ્યુ કઈ કહેવાય? -1. તો કોસની વેલ્યુ શું આવવાની? કોની વચ્ચે આવવાની? તો -1 થી લઈને 0ની વચ્ચે. તો એનો મતલબ શું થયો કહેવાય? તો હવે આપણે આ વિધેય બનાવી દઈએ. ચલો હવે શું કરીએ? બંને બાજુ એડ કરો. તો બંને બાજુ આપણે એડ કરીશું આ વિધેય, તો શું થઈ જશે આની અંદર? તો 100. આપણે શું કરીએ? આ બંને બાજુ એડ કરો તમે. તો બંને બાજુ એડ કરવાથી આ માઇનસ છે, તો અહીંયા -100x⁻90. બરાબર, ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? આપણે અહીંયા એડ કરવી છે, તો એનો મતલબ કે આપણે અહીંયા એવું લખી શકીએ, જુઓ આ નેગેટિવ વેલ્યુ થઈ ગઈ. આ વસ્તુ શું થવાની? તો આપણે વાત કરીએ છીએ π/2 થી -π/2 થી π². તો આની અંદર શું થવાનું વેલ્યુ? આની અંદર તમે જે વેલ્યુ પુટ કરશો એ હંમેશા કેવી આવશે? ગ્રેટર દેન 0 આવવાની. કેમ? કેમ કે આની અંદર તમે જે વેલ્યુ પુટ કરવાના છો એ વેલ્યુ ઓલવેઝ કેવી આવશે? આ બીજા ચરણની અંદર પ્લસ માઇનસ વેલ્યુ આવવાની. એટલે આ આખો જે મલ્ટિપ્લિકેશન ખરો એ ગ્રેટર દેન 0 આવવાનો. આની જે નેગેટિવ વેલ્યુ ખરી એ કમ્પેર ટુ આ પોઝિટિવ વેલ્યુ હાયર હશે. એટલે બંનેનું સબસ્ટ્રેક્શન શું થશે? પોઝિટિવ વેલ્યુ મળશે. ખબર પડે છે? આની અંદર એક્સનું મૂલ્ય તમારે શું થાય છે? 0 થી -1ની અંદર આવે છે. એટલે કે ઓલવેઝ અહીંયા વેલ્યુ કેવી થવાની? તમારે પ્લસ, એટલે કે પોઝિટિવ વેલ્યુ મળવાની. ખ્યાલ આવ્યો? ન ખબર પડે તો તમને સાદી ભાષામાં સમજાવી દઉં કે જો જ્યારે વેલ્યુની વાત કરતા હોઈએ, અહીંયા જો ખૂણાની વાત થઈએ તો π/2 થી π. ચલો પાઈ એટલે શું કહેવાય? 3.14. એના અડધા એટલે કે 1.57. તો આ વેલ્યુ કેવી થઈ ગઈ? પોઝિટિવ વેલ્યુ થઈ ગઈ. અહીંયા આ બંનેની વચ્ચેની કોઈ પણ વેલ્યુ અહીંયા x બરાબર મૂકશો તો આ તો વેલ્યુ પોઝિટિવ, અને એના જોડે પણ 100 ગુણાય છે. તો ઓલવેઝ કેવું મળવાનું? મોટો પોઝિટિવ મળવાનું.
અને એમાંથી માઇનોરની એની વેલ્યુ બાદ થવાની છે તો જવાબ શું આવે? પોઝિટિવ વેલ્યુ આવે. એટલે કે બીજા ઓપ્શન માટે π/2 થી π ઓપ્શન માટે તમારે f' કેવો બની જાય? ગ્રેટર ધેન 0 બને. ગ્રેટર ધેન 0 બની જાય એટલે કે ચુસ્ત રીતે વધતું વિધેય બને. એટલા માટે ઓપ્શન નંબર બી પણ આવી શકે નહીં. હવે વાત કરવાની છે 0 થી π/2. ચલો ઓપ્શન નંબર સી. તો 0 થી π/2 ની વાત કરવાની છે. તમારા જોડે વિધેય કેવું આપેલું છે? તો f' બરાબર 100x⁻99 અને તમારે શું આવ્યું હતું વિધેયમાં? તમારે જે ફંક્શન આપણે f' શું લાવ્યા હતા? તો cos x લાવ્યા હતા. શું લાવ્યા હતા? cos x. તો વત્તા cos x. હવે તમને બતાવી દઉં કે તમને ખાસ જણાવી દઉં કે ભાઈ 0 થી π/2 ની અંદર x બિલોંગ્સ ટુ 0 થી π/2 હોય તો એનો મતલબ શું થઈ ગયું કહેવાય? તમારી વેલ્યુ કોની વચ્ચે આવી ગઈ? તો cos x ગ્રેટર ધેન 0 થઈ ગયું. ચલો એટલે આ વેલ્યુ તો પ્લસ આવી ગઈ. હવે 0 અને અહીંયા π/2 એટલે મૂલ્યના ફોર્મમાં લખવું હોય તો આ કેટલા કહેવાય? 1.57. એટલે કે સંખ્યા રેખા ઉપર અહીંયા 0 છે અને અહીંયા 1.57 છે તો આ વેલ્યુ પણ કેવી થઈ? બધી પોઝિટિવ વેલ્યુ થઈ ગઈ. ખ્યાલ આવે છે? તો આ પણ શું થઈ ગયું? પોઝિટિવ વેલ્યુ. એટલે કે f' ગ્રેટર ધેન 0 થઈ ગયું. હવે f' ગ્રેટર ધેન 0 થઈ ગયો તો શું કહેવાય? ચુસ્ત રીતે વધતું વિધેય થઈ ગયું. તો અહીંયા આપણે એ, બી અને સી જે ત્રણ ઓપ્શન આપણે જોઈ લીધા એ ત્રણ ઓપ્શનની અંદર f' ગ્રેટર ધેન 0 સાબિત થાય છે. એટલે કે આ વિધેય આ ત્રણ અંતરાલમાં ચુસ્ત રીતે વધતું વિધેય છે. ચુસ્ત રીતે વધતું વિધેય હોય તો એ આપણે અહીંયા લાવવાનું નથી. કેમ કે આપણને એવું કીધું હતું કે આપણે એવો અંતરાલ શોધવાનો હતો કે જેની અંદર ચુસ્ત રીતે ઘટતું વિધેય હોય. એનો મતલબ કે મારે ડી ઓપ્શન એ મારો સાચો આન્સર આવશે કે આપેલ પૈકી એક પણ નહીં. ખ્યાલ આવે છે? તમને એમ લાગતું છે કે સર ડાયરેક્ટ જવાબ કહી દો ને, પરંતુ આ વસ્તુ અન્ડરસ્ટેન્ડિંગ સમજાયા વગર જવાબ કહેવામાં મજા નથી. કેમ કે આગળ જતાં તકલીફ પડી શકે છે. આશા રાખું છું કે તમને 4 ઓપ્શન મેં અલગ અલગ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે તો તમને ખ્યાલ આવી ગયો હશે જ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો વાત કરીએ. ચલો એના પછી આપણે આગળ વાત કરીએ તો એક્ઝામ્પલ નંબર 14ની વાત કરવાની છે. એક્ઝામ્પલ નંબર 14માં શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? ખાસ ધ્યાન આપજો. એ નાનામાં નાની કઈ કિંમત માટે વિધેય આપેલું છે એ અંતરાલ 1 થી લઈને 2 પર ચુસ્ત રીતે વધે છે. એનો મતલબ એવું કહી દીધું છે કે તમને કોઈ વિધેય આપેલું છે અને અંતરાલ આપેલો છે અને આ અંતરાલ પર આ વિધેય ચુસ્ત રીતે વધે છે તો તમારે અનનોન વેલ્યુ જે એ છે એનું મૂલ્ય શોધવાનું છે. અને એની વેલ્યુ પણ કેવી શોધવાની છે? નાનામાં નાની કઈ વેલ્યુ થશે કે જે એના માટે આ અંતરાલમાં ચુસ્ત રીતે વધે છે એવું આપણે સાબિત કરવાનું છે. તો પહેલું કામ આપણે શું કરીશું? અહીંયા તમને એવું કહી દીધું છે વિદ્યાર્થી મિત્રો કે વધે છે તો પહેલાં તો આપણે એવું કહી શકીએ અહીંયા કે આપણે એક્ઝામ્પલ નંબર જે 14 છે એમાં આગળ વાત કરીએ. ચલો એની અંદર આપણે એવું કીધું છે કે વિધેય f(x) આવું આપી દીધેલું છે. બરાબર. હવે તમને એવું કહી તો દીધું છે છતાં આપણે જો લખવું હોય તો લખી શકીએ કે અહીંયા બહુપદી વિધેય હોવાના કારણે આ વિધેય 1 થી 2 અંતરાલ પર સતત છે અને અહીં આપેલ વિધેય એ બહુપદી વિધેય છે. આથી f એ 1 અને 2 પર સતત છે તથા f એ 1 અને 2 પર કેવું છે? વિકલનીય પણ છે. ઓકે. આથી એવરી x બિલોંગ્સ ટુ 1 અને 2 માટે આપણને એવું કીધેલું છે એ ચુસ્ત રીતે વધે છે. તો ચુસ્ત રીતે વધે છે 1-2 અંતરાલ માટે તો આપણે શું લખી શકીએ? f' ગ્રેટર ધેન 0 લખી શકીએ.
કેમ કે આપણે લઈ લેવાનું છે ને એના ઉપરથી આપણે એની વેલ્યુ સાબિત કરવાની છે. ચલો એફ ડેશ એક્સ ગ્રેટર દેન 0 થઈ ગયો. હવે એફ ડેશ એક્સ બરાબર શું આપેલું છે, સોરી એફ ઓફ એક્સ બરાબર શું આપેલું છે, તો એનું એક્સ સ્ક્વેર એફ ડેશ એક્સ કરવામાં આવે તો અહીંયા 2x થાય વત્તા એ ગ્રેટર દેન 0 થઈ જાય. ખ્યાલ આવે છે કે નથી ખબર પડતી? ચલો હવે એક્સનું મૂલ્ય તો કેવું લેવાનું છે, 1 અને 2ની વચ્ચેનું લેવાનું છે. ચલો આટલું વેલ્યુ ખ્યાલ આવી ગયો કે આટલા બરાબર શું થઈ ગયું કહેવાય, તમારે ગ્રેટર દેન 0 થઈ ગયું કહેવાય. હવે આપણે એક્સનું વેલ્યુ અહીંયા જોજો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આના ઉપરથી એક ફોર્મ જનરેટ કરીએ. એક્સનું વેલ્યુ ક્યાંથી લેવાની છે, તો 1 અને 2ની વચ્ચે લેવાનું છે. ચલો આપણે જે ફોર્મેટ આવ્યું, કયું વિકલન આવ્યું, તો આપણા માટે એફ ડેશ એક્સ બરાબર શું લાવી દીધું, તો 2x પ્લસ એ લાવી દીધું. તો હવે આપણે શું કરીએ, બંને બાજુ આપણે 2 વડે ગુણી દઈએ. તો અહીંયા 2, અહીંયા 2x ને અહીંયા 4 આવી ગયા. ચલો અહીંયા બંને બાજુ આપણે એ ઉમેરી દઈએ તો અહીંયા શું થઈ જશે, 2 પ્લસ એ બરાબર. 2 પ્લસ એ ઉમેરી દઈએ ગ્રેટર દેન 2x પ્લસ એ ગ્રેટર દેન 4 પ્લસ એ થઈ ગયા. હવે શું કીધું છે, 2 પ્લસ એ, આ તો શું કહેવાય, એફ ડેશ એક્સ, અહીંયા 4 પ્લસ એ, આ આવી ગયું. હવે આની અંદર આપણે એવું કહી શકીએ કે આ શું કહેવાય, મિનિમમ વેલ્યુ કહેવાય, આ એની શું કહેવાય, મેક્સિમમ વેલ્યુ કહેવાય. બરાબર છે ને? તો હવે આપણને શું કીધું છે, તો હવે આપણને એવું કહેવામાં આવ્યું છે કે આપણે મિનિમમ વેલ્યુ એટલે કે નાનામાં નાની એની કિંમત માટે આપણે વાત કરવાની છે. તો નાનામાં નાની કિંમત માટે આપણે શું લખી શકીએ અહીંયા, તો એફ ડેશ એક્સ આપણે શું મળ્યું, એક આપણને મળ્યું એફ ડેશ એક્સ ગ્રેટર દેન 2 પ્લસ એ બરાબર. આ એક રિલેશન અને આપણે એક કારણ પ્રમાણે એફ ડેશ એક્સ ગ્રેટર દેન 0 આ બંને કારણ મળ્યું. તો આના પ્રમાણે આપણે શું કહી શકીએ કે આનું મૂલ્ય કેવું હશે, 0 અથવા 0 કરતાં મોટું થવાનું. ઓકે, તો અહીંયા હું એવું લખી શકું કે, ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો કે ખબર નથી પડતી? ફરીથી બોલું છું, આપણને એની કિંમત જોઈએ છે બરાબર. તો આ એનું મિનિમમ વેલ્યુ થઈ ગયું, આ એનું મેક્સિમમ વેલ્યુ થઈ ગયું. હવે આપણે જો આપણને આટલો કન્સેપ્ટ મળી ગયો એટલે મિનિમમ વેલ્યુ આ પકડવાની છે આપણે બરાબર. હવે ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, મને અંતરાલ કયો કીધો છે, 1 થી લઈને 2 બરાબર. હવે એવું બોલ્યા છીએ એ રકમની અંદર ખાસ ધ્યાન આપજો કે અંતરાલ પર ચુસ્ત રીતે વધે છે તો એને કઈ કિંમત માટે, નાનામાં નાની કઈ કિંમત માટે, તો સ્વાભાવિક છે આ પોતે વધતું વિધેય છે તો આની નાનામાં નાની કિંમત કઈ થઈ જાય, તો નાનામાં નાની કિંમત થઈ જાય 0. કેમ કે એના પછી તો બધી નેગેટિવ વેલ્યુ ચાલુ થાય છે. એફ ડેશ એક્સ ગ્રેટર દેન 0 છે, ચુસ્ત વધતું વિધેય માટે ગ્રેટર દેન 0 છે એટલે કે નાનામાં નાની વેલ્યુ એને કઈ કહેવાય, આ નાનામાં નાની મૂલ્ય કહેવાય અથવા તો કિંમત કહી શકું. ખ્યાલ આવે છે? તો આ કિંમત માટે એટલે કે કાં તો 0 પણ હોઈ શકે અથવા તો એના કરતાં મોટી પણ હોઈ શકે. તો એનો મતલબ એવો થઈ ગયો કહેવાય આ મિનિમમ વેલ્યુ. તો 2 પ્લસ એ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0, કાં તો 0 અથવા 0 કરતાં મોટી હોઈ શકે. મારે તો એ જોઈએ છે તો એ બરાબર ગ્રેટર દેન ઇક્વલ ટુ -2 શું થઈ જાય, ગ્રેટર દેન ઇક્વલ ટુ -2 થઈ ગયું. તો એનો મતલબ એવો થયો કહેવાય આ નાનામાં નાની કિંમત એટલે કે આપણે જે વિધેય માટે વાત કરવાની હતી કે એની નાનામાં નાની કિંમત કેટલી થઈ જશે, -2. ખબર નહીં પડી હોય ઘણા વિદ્યાર્થીઓને ફરીથી સમજાવી દઉં છું. ચલો આ અંતરાલ સુધી તો ખ્યાલ આવી ગયો તમને કે એક્સનું મૂલ્ય 1 થી 2 વચ્ચે આપેલું છે. પછી આપણે જે એફ ડેશ એક્સ જે પણ આવ્યું હતું એ પ્રમાણે આપણે ગણતરી અહીંયા મૂકી દીધી. જો પહેલાં 2 વડે ગુણી દીધા બંને બાજુ, પછી આપણે એ ઉમેરી દીધો, પછી આને શું કીધું આપણે, એફ ડેશ એક્સ કીધું. આ એનું મિનિમમ મૂલ્ય કહેવાય, આ એનું મેક્સિમમ વેલ્યુ કહેવાય. આપણને નાનામાં નાની કિંમત માટે વાત કરવામાં આવી છે એટલે આપણે આને વાત કરીશું. હવે અંતરાલ જુઓ, અંતરાળ કયો આપે તો આપણને 1 થી 2 અંતરાલ આપે તો બરાબર. પરંતુ આપણને અહીંયા એવું કીધેલું છે કે ચુસ્ત રીતે વધતું વિધેય. હવે ચુસ્ત રીતે વધતા વિધેયનો મતલબ શું થાય, ગ્રેટર દેન 0 થાય. એનો મતલબ
કે અહીંથી લઈને આ પોતે અથવા પોતે એના કરતાં મોટી વેલ્યુ લેવાની છે. તો એનો મતલબ શું થઈ ગયો? આ મિનિમમ વેલ્યુ લીધી અને ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 લીધું અને આના ઉપરથી આપણે એનું મૂલ્ય શોધ્યું. એનો મતલબ એવો થયો કે એ બરાબર કાં તો -2 હોય અથવા -2 કરતાં મોટી વેલ્યુ હશે. ખ્યાલ આવે છે? તો આપણું શું થશે? ફાઇનલ આન્સર. આશા રાખું છું દરેક વિદ્યાર્થીને ખબર પડી હશે અને હશે જ. ઓકે, ચલો એના પછી આપણે વાત કરવાની છે વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ નંબર 15ની. ચલો રકમ સમજી લો પહેલાં બધા. એક્ઝામ્પલ નંબર 15માં શું કહેવામાં આવ્યું છે? આઈ કોઈ વિવૃત અંતરાલ હોય અને આઈ છેદ સંવૃત અંતરાલ -1 અને 1 બરાબર 5 હોય તો સાબિત કરવાનું છે x + 1/x એ આઈ પર ચુસ્ત રીતે વધતું વિધેય છે. ઓકે, તો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ નંબર 15ની. તો એક્ઝામ્પલ નંબર 15માં ચલો એક્ઝામ્પલ નંબર 15 અહીંયા તમને શું આપેલું છે? આઈ છેદ -1 થી 1 બરાબર 5. આનો મતલબ એવો થયો કે આઈ એ જે અંતરાલ આપેલો છે એની અંદર જે પણ સભ્યો હશે અને આ અંતરાલમાં જે સભ્યો છે એ બંનેનો છેદગણ ખાલી ગણ છે. મતલબ કે આ સભ્યો આની અંદર આવતા નથી. આ બંને કેવા છે? અલગ અલગ. હવે જો એની વાત કરવામાં આવે અહીંયા તો આ હું લઈ લઉં છું મારા માટે -1, આ છે 1. એટલે કે શું કીધું? આ બંને અલગ અલગ છે. એટલે કે આઈની અંદર કયા કયા ઘટકો આવી શકે? તો આનાથી આગળના. બરાબર છે? ખ્યાલ આવે છે? અહીંથી લઈને અહીંયા સુધીના. એટલે કે આની અંદર કોઈ એક્સ ઘટક એક્સ હોય તો હું એવું કહી શકું કે x <-1. ખ્યાલ આવે છે? આ -ઇન્ફાઇનાઇટ, આ +ઇન્ફાઇનાઇટ અને અહીંથી લઈને અહીંયા સુધીના. એટલે કે x < 1 માટે. ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો? ફરીથી બોલું છું, આ કન્સેપ્ટનો મતલબ શું કીધો છે? આ બંને અલગ ગણ આપેલા છે કેમ કે બંનેની અંદર છેદગણ ખાલી ગણ થાય છે એટલે બંનેમાં કોઈ એકબીજાના સભ્યો નથી. તો અહીંયા આઈની અંદર કયા ઘટકો આવશે? તો આને બાદ કરતા. બરાબર, આને બાદ કરતા એટલે કે જો આખા વિધેયની વાત કરતા હોઈએ તો આખો વિધેય એ x બિલોંગ્સ ટુ r ઉપર હોય તો આરના કયા ઘટકો બાદ કરવાના? -1 થી 1 ઘટક બાદ કરવાનો. એ સિવાયના જે પણ ઘટકો આવે છે બધા ઘટકો કોની અંદર આવશે? આઈની અંદર આવશે. ખ્યાલ આવી ગયો? ચલો હવે આપણે વિધેયની વાત કરીએ. અહીંયા વિધેય આપણને આપેલું છે f(x) બરાબર x + 1/x. ઓકે, ચલો હવે આનું શું કરીએ? f' કરીએ તો અહીંયા 1 થઈ જાય. 1/x નું -1/x² થઈ જાય. ઓકે, ચલો હવે આપણે શું કરી શકીએ? હવે આપણે વાત કરવાની છે અહીંયા જુઓ આ -1 થી 1 છે, x < 1 છે. હવે અહીંયા જો સ્ક્વેર કરવાનું છે તો હવે આ વિધેયનો અહીંયા સ્ક્વેર કરવામાં આવે તો ઓલવેઝ 1 કરતાં મોટો જ થાય. બરાબર, તો આપણે શું કરી શકીએ? અહીંયા હું x² < 1 જ થવાનું ઓલવેઝ. x < 1 છે તો એનું સ્ક્વેર કરું તો x < 1. બરાબર, ચલો હવે શું કરીએ? આપણે વ્યસ્ત લઈએ તો 1/x² < 1 થઈ જાય. ઓકે, આપણે જરૂર કેવી છે? 1 - તો આને આ બાજુ લઈ જાઓ તો શું થઈ જશે? આ 0 થઈ જશે. 1 - 1/x². ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો શું કર્યું? ફરીથી બોલું છું, આપણે અહીંયા પદ કેવું આવ્યું છે? કેમ કે આ પદને આપણે બતાવવું પડશે ને. અહીંયા આપણે ચુસ્ત રીતે ઘટતું વિધેય કીધું છે, અહીંયા ચુસ્ત રીતે વધતું વિધેય કીધું છે. તો આ પદને આપણે શું બતાવવું પડશે? <0 બતાવીશું તો આપણે એવું કહી શકીશું કે આપેલ પદ એ આઈ પર કેવું છે? ચુસ્ત રીતે વધતું વિધેય છે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે એ વસ્તુ પણ જોવાની છે. તો અહીંયા આપણે શું કર્યું કે x નો વર્ગ કર્યો એટલે ઓલવેઝ < 1 થશે. એનો વ્યસ્ત લીધો એટલે << થઈ જાય, નિશાની બદલાઈ જાય. અહીંયા આપણે જરૂર કોની હતી? 1 - x² ની. તો આને આ બાજુ લઈ જાય તો 1 - 1/x² થઈ ગયું. ખ્યાલ આવે છે? ચલો એના પછી શું થઈ જાય? 0. આ તો આપણા માટે શું બની ગયું? f'(x). તો આના બહુ સીધી રીતે લખી દો. આપણે જો ગોઠવણી કરી દઈએ આપણે પદની તો આપણે શું લખી શકો? f'(x) < 0. તો આ તો આપણે શું થઈ ગઈ? ચુસ્ત વધતા વિધેય માટેની શરતનું પાલન થાય છે. આથી કહી શકો કે આમ
एफ ए आई पर चुस्त रीते વધતું વિધેય છે। કેવું છે? ચુસ્ત રીતે વધતું વિધેય છે। ખ્યાલ આવે છે? ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો? તો આ એક કન્સેપ્ટ હતો। આશા રાખું છું કે તમને કમ્પ્લીટલી ખ્યાલ આવી ગયો હશે। અહીંયા તમે બતાવી શકો છો, અહીંયા આઈ પરની વાત કરવામાં આવી છે, તો આઈની અંદર કઈ આવે? તો આઈ બિલોંગ્સ ટુ આરની અંદર આવશે, પણ કેવા ઘટકો આવશે? -1 થી 1 આ ઘટકો આવવાના। કેમ? કેમ કે એની અંદર -1 થી 1 સમાવેશ કરવાનો નથી। ખબર પડી ગઈ? ચલો એના પછી આપણે એક્ઝામ્પલ નંબર 16ની વાત કરવાની છે। એક્ઝામ્પલ નંબર 16ની અંદર શું કહેવામાં આવ્યું છે એ આપણે આગળ વધીએ। ચલો ખ્યાલ આવશે। એક્ઝામ્પલ નંબર 16, એક્ઝામ્પલ નંબર 16 તમને કંઈક આ રીતે કહેવામાં આવ્યું છે। ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, તમારે સાબિત કરવાનું છે કે log sin x એ 0 થી π/2 પર ચુસ્ત રીતે વધતું વિધેય છે તથા π/2 થી π પર ચુસ્ત રીતે ઘટતું વિધેય છે। કયું વિધેય કીધું છે? log sin x એ 0 થી π/2 પર ચુસ્ત રીતે વધતું વિધેય અને π/2 થી π અંતરાલ પર ચુસ્ત રીતે ઘટતું વિધેય છે। તો અહીંયા શું કરશો? એક્ઝામ્પલ નંબર આપણે 16ની વાત કરીશું, તો એની અંદર પહેલાં આપણે વિધેય લખી દઈએ। તો વિધેય કયું છે આપણા માટે? તો f ઓફ x બરાબર log sin x ની વાત કરવામાં આવી છે। અહીં આપણે આ રીતે લખી શકીએ, અહીં આપેલ છે। પહેલી વાત કરીએ છીએ આપણે, પહેલાં વિકલ્પ માટેની વાત કરીએ છીએ, એટલે આપણે એક ઓપ્શન લખીશું અને અહીંયા લખીશું કે x બિલોંગ્સ ટુ 0 થી π/2। ઓકે, ચલો હવે આપણે વાત કરીએ, વિકલન કરવાનું છે। તો f ડેશ x log xનું વિકલન શું થઈ જાય? 1/sin x થઈ જાય। sin xનું શું થઈ જાય? cos x થઈ જાય, બરાબર ને? તો આપણે શું લખી શકીએ? ડાયરેક્ટલી cot x લખી શકીએ, f ડેશ x। ચલો x બિલોંગ્સ ટુ શું છે? 0 થી લઈને π/2। પહેલાં પણ કીધું હતું, હજી પણ કહી દઉં છું, 0 થી π/2 એટલે કે પ્રથમ ચરણ થશે। પ્રથમ ચરણની અંદર આવેલ તમામ વિધેયો કેવા છે? ગ્રેટર દેન 0, એટલે કે cot x ગ્રેટર દેન 0। આથી એવું કહી શકું કે f ડેશ x ગ્રેટર દેન 0। કેમ? કેમ કે cot x ગ્રેટર દેન 0, x બિલોંગ્સ ટુ 0 થી લઈને π/2માં। ખ્યાલ આવે છે? તો આથી કહી શકાય, આમ એવું કહી શકીએ છીએ આપણે કે 0 થી π/2 અંતરાલમાં વિધેય f એ ચુસ્ત રીતે કેવું છે? વધતું વિધેય છે। ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો? ચુસ્ત રીતે કેવું છે? વધતું વિધેય છે। ચલો બીજો વિકલ્પ, બીજા વિકલ્પમાં આપણને કહેવામાં આવ્યું હતું કે f ઓફ x બરાબર log sin x। ચલો x બિલોંગ્સ ટુ આપણને લેવાનું છે π/2 થી π। કેવું લેવાનું છે? π/2 થી π। તો પહેલું તો આપણે શું કરી દઈશું? f ડેશ x શું થઈ જશે? 1/sin x। sin x શું થઈ જશે? cos x। તો અહીંયા આપણે લખી શકીશું cot x f ડેશ x। ઓકે, x બિલોંગ્સ ટુ π/2 થી π। ચલો એની અંદર આપણે અહીંયા તમને કહેવામાં આવ્યું છે બીજું ચરણ π/2 થી πની અંદર। આની અંદર આપણને cot x લેસ દેન 0 મળશે। કેમ? કેમ કે cos એ લેસ દેન 0 છે અને sin x એ ગ્રેટર દેન 0 છે, એટલે બંનેનો ગુણોત્તર થાય એટલે ઓબ્વિયસ માઇનસ આવે, એટલા માટે કેવું થઈ જાય? માઇનસ થઈ જાય। માટે આપણે અહીંયા શું લખીશું? આપણે π/2 થી πમાં cot x લેસ દેન 0, બરાબર? cot x લેસ દેન 0, આથી f ડેશ x એ લેસ દેન 0 કે જ્યાં x બિલોંગ્સ ટુ π/2 થી π, બરાબર થાય।
આમ એફ એ π/2 થી પાઈ અંતરાલમાં ચુસ્ત રીતે કેવું કહી શકાય, લેસ દેન 0 આવ્યું છે માટે ચુસ્ત રીતે ઘટતું વિધેય છે. કેવું થાય? ચુસ્ત રીતે ઘટતું વિધેય છે. તો આ રીતે તમારો એક્ઝામ્પલ નંબર 16 સાબિત કરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, એક જ મેથડ પકડી રાખવાની, કન્ફ્યુઝ થવાની જરૂર નથી. ફરીથી આ એક્ઝામ્પલ એકવાર જોઈ લો તો તમને આઈડિયા આવી જશે. મેં કંઈ નવીનતા કરી નથી. આપણે જે રેગ્યુલર મેથડ હતી એ રેગ્યુલર મેથડ પ્રમાણે જ આપણે કામ કર્યું છે. અહીંયા શું કીધું છે? પહેલાં ફંક્શન આપ્યું હતું, પહેલો અંતરાલ 0 થી π/2 લીધો, તો એનું આપણે ફંક્શન f'(x) શોધ્યું તો cot x થયું. અહીંયા 0 થી π/2 હતું. આપણે જાણીએ છીએ કે 0 થી π/2 ની અંદર cot x કેવું થાય? ગ્રેટર દેન 0 થઈ જાય. આથી આપણે શું લખી શકીએ? f'(x) ગ્રેટર દેન 0 લખી શકીએ. આથી એમ કહી શકાય કે ચુસ્ત રીતે વધતું વિધેય થશે 0 થી π/2 ની અંદર. હવે એ પ્રમાણે આપણે વિચારીએ કે π/2 થી પાઈ એટલે કે બીજું ચરણ વિચારીએ તો બીજા ચરણની અંદર cot x કેવું થઈ જાય? લેસ દેન 0 થઈ જાય. એનો મતલબ શું થઈ ગયો કહેવાય? કે cot x લેસ દેન 0, એનો મતલબ કે f'(x) લેસ દેન 0 થઈ જાય π/2 થી પાઈની અંદર. માટે શું કહી શકો? π/2 થી પાઈની અંદર f એ ચુસ્ત રીતે ઘટતું વિધેય છે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો આ એક કન્સેપ્ટ અગત્યનો કહી શકાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો હવે આપણે એક્ઝામ્પલ નંબર 17ની વાત કરીશું. એક્ઝામ્પલ નંબર 17 તમને સેમ હેઝ આપેલો છે. અહીંયા તમને ફંક્શન કયું કીધું છે? f(x) log cos x થશે. અહીંયા તમને એક ઓપ્શન આપી દીધો છે 0 થી π/2. ઓકે, બીજો ઓપ્શન તમને આપી દીધો છે 3π/2 થી 2π. આ એક્ઝામ્પલ તમારે હોમવર્કમાં ગણવાનો છે. હું તમને હિન્ટ આપી દઉં છું. જો આનું વિકલન કરશો તમે તો તમને શું મળશે? f'(x) = 10x મળશે. હવે પ્રથમ ચરણની અંદર આ શું કીધું છે? ચુસ્ત રીતે ઘટતું વિધેય સાબિત કરવાનું છે તમારે. તો પહેલું તો શું કામ કરશો તમે? અહીંયા -10x આવશે. કેમ કે કોસનું માઇનસ થશે, -sin x થવાનું ને, એટલા માટે 10x માઇનસ આવશે. તો અહીંયા શું થઈ જવાનું? હવે કે પ્રથમ ચરણની અંદર 10 એ કેવું છે? ગ્રેટર દેન 0, પણ માઇનસ નિશાની એપ્લાય કરશો એટલે -x લેસ દેન 0, એટલે આ પ્રમાણે કામ કરશો. હવે વાત કરીએ 3π/2, એટલે કે 3π/2 એટલે કે અહીંયા આવી જાય અને 2π અહીંયા આવી જાય. અહીંયા cos x ગ્રેટર દેન 0, sin x લેસ દેન 0, એટલે કે 10x લેસ દેન 0 થશે. તો આ પ્રમાણે મેં તમને શીખવાડ્યું છે. અગાઉનો સેમ એક્ઝામ્પલ છે, ફક્ત ઇન્ટરવલ બદલાયા છે અને log sin x ની જગ્યાએ cos x થયું છે. તો આ તમારે જાતે પ્રયત્ન કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. મિસ્ટેક ના કરતા. તમને ખરેખર ન ફાવે કે સર ખરેખર નથી ફાવે, કેમ કે એક્ઝામ્પલ બહુ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે, પરંતુ અગાઉનો જે ગણાવી દીધો છે એના જેવો જ એક્ઝામ્પલ છે. માટે હું તમને હોમવર્કમાં પ્રેક્ટિસ માટે આપું છું. જો ન ખબર પડે તો મને મેસેજ કરજો. ખાસ કહું છું વિદ્યાર્થી મિત્રો, તો હું તમને આ સોલ્યુશન મોકલી શકું આ એક્ઝામ્પલનું. ઓકે, ચલો હવે એક્ઝામ્પલ નંબર આપણે 18ની વાત કરીશું. એક્ઝામ્પલ નંબર 18 તમને શું કીધું છે કે તમારે સાબિત કરવાનું છે વિદ્યાર્થી મિત્રો કે f'(x) = x3 3x² + 3x - 100 એ r પર વધતું વિધેય છે એવું સાબિત કરવાનું છે. તો એનો મતલબ શું થઈ ગયો? પહેલાં તો કામ શું કરીશું? આપણે વિધેય લખી દઈએ. જે પણ આપેલું છે વિધેય લખી દો. એક્ઝામ્પલ નંબર 18. ચલો, વિધેય કયું આપેલું છે? f(x) = x3 - 3x² + 3x - 100. ઓકે, હવે શું કરશો? બીજું કામ f'(x) = 3x² - 6x + 3 થવાનું. ચલો, પછી શું કરી શકીએ? કોમન 3 નીકળે છે તો x² - 2x + 1. આ તો શું થઈ ગયું કહેવાય? આ તો નિત્યસમ થઈ ગયું કહેવાય, x - 1² ખ્યાલ આવે છે? તો આ થઈ ગયું આપણા માટે f'(x) = 3 × x - 1²
ખ્યાલ આવ્યો કે નહીં? હવે આપણે પોઈન્ટ શોધવો પડશે. તો પોઈન્ટ શોધવા માટે આપણે શું કરી શકીએ? તો પોઈન્ટ શોધવા માટે આપણે પોઈન્ટ લઈ લઈએ કે ગ્રેટર દેન 0. તો અહીંયા 2 પોઈન્ટ બતાવી શકીએ, -1 થઈ ગયું. તો અહીંયા આપણે એવું લખી શકીએ f' બરાબર 0 લેતા તો શું થઈ જશે? x - 1 બરાબર 0. તો x બરાબર 1 શું થઈ ગયું કહેવાય? x બરાબર 1 થઈ ગયું કહેવાય. અહીંયા આપણને એક પોઈન્ટ આવી ગયો. તો x બરાબર 1, આ બાજુનો ભાગ x ગ્રેટર દેન 1, આ બાજુનો ભાગ x લેસ દેન 1 બરાબર. આ બાજુ પ્લસ ઇન્ફાઇનાઇટ, આ બાજુ સોરી હા બરાબર માઇનસ ઇન્ફાઇનાઇટ. ચલો હવે આપણે વેલ્યુ મૂકી જોઈએ f'(x). તો આ બાજુના ભાગમાં કોઈ પણ વેલ્યુ લઈ શકો છો તમે. માની લો કે અહીંયા હું x બરાબર 1 છે, તો અહીંયા હું લઉં છું -1. x બરાબર હું -1 પુટ કરું છું. તો અહીંયા શું થઈ જવાનું? f' -1. તો અહીંયા શું જોવાનું? 3 -1 -1નો સ્ક્વેર. તો અહીંયા 3 × -2 તો શું થઈ જાય? અહીંયા 12 થઈ જશે. પણ કેવું આવવાનું? ગ્રેટર દેન 0. તો આ અંતરાલમાં શું આવી ગયું? f'(x) ગ્રેટર દેન 0. ચલો હવે આની વાત કરવામાં આવે. આની અંદર જુઓ તો આની અંદર કોઈ પણ વેલ્યુ હું અહીંયા x બરાબર 2 વેલ્યુ લઉં છું. તો અહીંયા જુઓ f'(x) માં f'2 મૂકું 3 × 2 - 1નો હોલ સ્ક્વેર. તો 3 × 1 થઈ ગયું. તો અહીંયા 3 મળી જાય ગ્રેટર દેન 0 f'2. તો અહીંયા જુઓ f'(x) ગ્રેટર દેન 0. તો આ કેસની અંદર પણ f'(x) ગ્રેટર દેન 0, આ કેસની અંદર પણ f'(x) ગ્રેટર દેન 0. એનો મતલબ કે આ આખી સંખ્યા રેખા મારા માટે કેવી કહેવાય? વાસ્તવિક સંખ્યા ગણ કહી શકાય. એટલે અહીંયા એવું લખી શકું કે આમ x લેસ દેન 1 એટલે કે શું લખી શકો તમે? આના બરાબર -∞ થી 1 માં અંતરાલમાં f એ ચુસ્ત રીતે વધતું વિધેય છે. એટલે કે f'(x) ગ્રેટર દેન 0. એ જ પ્રમાણે x ગ્રેટર દેન 1નો મતલબ શું થયું કહેવાય? તો 1 પ્લસ ઇન્ફાઇનાઇટ. જો અહીં -1 થી ઇન્ફાઇનાઇટ, 1 થી ઇન્ફાઇનાઇટ એટલે આખું શું થઈ જશે? વાસ્તવિક સંખ્યા ગણ આવી જવાનું. આ અંતરાલમાં પણ f એ f'(x) ગ્રેટર દેન થાય છે. આથી શું લખી શકો? આથી r બરાબર શું લખી શકો? -1 to 1 એનો યોગ 1 to ઇન્ફાઇનાઇટ. એટલે આવી ગયું ને આખું r. અંતરાલ પર આપેલ વિધેય એ કેવું છે ભાઈ? તો ચુસ્ત રીતે વધતું વિધેય છે. કેવું છે ભાઈ? વધતું વિધેય છે. ખ્યાલ આવે છે? એટલે અહીંયા આપણે શું લઈ શકીએ? 0 અને 0 એટલે આખું અંતરાલ આવી ગયું ને આપણા માટે. તો આપણે શું લખીએ છીએ? એવરી x બિલોંગ્સ ટુ r માટે આપણે વાત કરી શકીએ. ખબર પડે છે કે નહીં? જો અહીંયા 3 કેસ બની શકે છે આપણા માટે. આ એક કેસ બની ગયો, બીજો એક કેસ અહીંયા લઈ શકીએ છીએ. તો અહીંયા આપણે આ કેસ, કેમ કે અહીંયા આપણે વધતું વિધેય બતાવ્યું છે, તો અહીંયા આપણે કન્ડિશન આ પણ બતાવવી પડે. f'(x) ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 બતાવવું પડે. આ તો આપણે શું બતાવ્યું? ચુસ્ત રીતે વધતું વિધેય બતાવી દીધું. તો આ કેસ પણ આપણે અહીંયા બતાવી દેવાનો. તો અહીંયા જુઓ f'(x) બરાબર શું છે? 3 × x - 1નો સ્ક્વેર છે. આની અંદર x બરાબર 0 મૂકો તો વેલ્યુ કેવી આવે છે? f'(0) બરાબર અહીંયા શું આવશે? જો 3 × 0 - 1નો સ્ક્વેર. તો આન્સર શું આવ્યો? 3 ગ્રેટર દેન 0. તો એનો મતલબ આપણે એવું કહી શકીએ કે અહીંયા જે છેલ્લે લખ્યું છે ને એના ઉપરથી કહી શકીએ આ વેલ્યુ આ તો તમે લખવાના છે, તો આ આખું નહીં લખવાનું. આ વાક્ય કેન્સલ કરજો. કેમ કે આપણે 0 અંદર એડ કરવું પડશે વિદ્યાર્થી મિત્રો. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો. ઓકે, તો આ વસ્તુ આપણે ખાસ યાદ રાખવાનું રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો?
ખબર પડી ગઈ બધાને?